તો રાજ્યમાં કમોસમી વરસાદના પગલે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે અને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રી મોન્સૂન અંતર્ગત જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં આગામી સમયમાં પરિસ્થિતિ વણસે તો કયા પ્રકારે કામગીરી કરી શકાય તે બાબતે ચર્ચા કરાઈ હતી। જ્યારે કે મુંબઈના હોર્ડિંગ્સ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી જર્જરિત અને વિશાળકાય હોર્ડિંગ્સ બાબતે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે કારણ કે ગઈકાલે પણ અચાનક બપોર બાદ રાજકોટમાં અનેક જગ્યાએ વરસાદ હતો। શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ હતો। જનરેટર સેટ, તરવૈયાઓની યાદી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જે છે એને એક્ટિવેટ કરવાની વાત હોય, ડી વોટરિંગ પંપ, સાધન સામગ્રીની ચકાસણી વગેરે મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવ્યું હતું અને તમામ જે અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું। તો કેરીનો રસ ખાતા પહેલા જરૂર જોજો સારા કેરીના રસની સચોટ માહિતી છે। તમારા સ્વાસ્થ્યને લઈને મહત્વની આ માહિતી છે। તો અમદાવાદમાં કેરીનો રસ બનાવીને વેચતા એકમો પર તપાસ હાથ ધરાઈ। રોગચાળો વકરતા એએમસી એક્શનમાં આવી। પાણીજન્ય રોગચાળો વકરતા એએમસી વિભાગ સક્રિય થયું અને સિઝનેબલ જે ફ્રૂટ છે તેના વેચાણ અને ઉત્પાદન એકમો પર ચેકિંગ હાથ ધરાયું। કેરીનો રસ બનાવી વેચાણ કરતા એકમોની તપાસ કરાઈ છે। કેરીના રસ બનાવવા માટે કઈ અને કેવી રીતે કેરીનો ઉપયોગ થાય છે તેનું પણ નિરીક્ષણ કર્યું છે। કેરીના રસમાં કોઈ અન્ય એસેન્સ કે ચાસણી મિક્સ કર્યા છે કે નહીં તે અંગે તપાસ થઈ છે। નમૂના પણ લેવાયા છે। કેરીના રસના નમૂનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં પણ આવી રહ્યા છે। કેરીના રસ બનાવતા કારખાનામાં એએમસીનું ચેકિંગ અને ઉનાળામાં મોટા પ્રમાણમાં ડેરી પાર્લર પર થાય છે કેરીના રસનું વેચાણ। ઉનાળાની સિઝન શરૂ થાય એટલે પાણીજન્ય રોગચાળો છે તે બેકાબુ બને છે ત્યારે મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને શહેરના અલગ અલગ જે રસ બનાવતી જે કંપનીઓ હોય જેમાં મેંગો હોય કે પછી લચ્છી હોય કે પછી છાશ હોય અન્ય જે પણ જે કહી શકાય કે ફ્રૂટના જ્યુસ બનતા હોય એ તમામ જગ્યાએ એએમસીની વિભાગ છે દરોડા પાડી રહ્યું છે અને ખાસ કરીને ચેકિંગ હાથ ધરી રહ્યું છે એ શું કામગીરી કરી રહી છે। દીપક ગુજરાત છે। દીપકભાઈ, જે રીતે ગરમીની સિઝન આવતી હોય છે તેમ તેમ રોગચાળામાં પણ વધારો થયો એમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વધતો હોય છે। મહાનગરપાલિકાની ટીમ શું કામગીરી આજે કરી રહી છે, દરોડા કઈ રીતે પાડી રહી છે, સેમ્પલ કઈ રીતે કલેક્ટ કરી રહી છે, ખાસ કરીને કેરીના એકમો કે સૌથી વધુ આ સિઝનમાં ખવાતી હોય છે? એટલે અમે રેન્ડમલી કોઈ પણ ખાદ્ય પદાર્થની કારખાનું હોય, ફેક્ટરી અમે ત્યાં જઈએ છીએ। એમાં પહેલી એની કેરીની ગુણવત્તા કેટલી છે એ ચેક કરીએ છીએ। એના બાદ એનો મેંગો મિલ્ક શેક કઈ રીતના સ્ટોર કરે છે, એને કઈ રીતના કોલ્ડ ચેન મેન્ટેન કરે છે એની તપાસ કરીએ છીએ। એ તપાસ કર્યા પછી એનું સેમ્પલ ડ્રો કરીએ છીએ અને એ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ। એનો જે પણ રિઝલ્ટ આવે એના બાદ અમે એના સામે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને એ કાર્યવાહી કર્યા બાદ એનો એડ્યુડિકેશનમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે। દીપકભાઈ, આપ એક સેમ્પલ હું બતાવ્યું છે આપને કે આ સેમ્પલ છે, આ સેમ્પલની આખી પ્રક્રિયા શું રહેશે? ખાસ મેંગો સેમ્પલ છે એમાં તત્વો છે જે કદાચ હાનિકારક હોય છે, એ પણ એક આરોગ્યની રીતે નુકસાન થતું હોય છે વસ્તુ? મેંગો મિલ્ક શેકની અંદર પહેલા ખાદ્ય પદાર્થમાં ફૂડ કલર, સિન્થેટિક ફૂડ કલર નાખવામાં આવતો હતો। અત્યારે જેમ જેમ ડેવલપિંગ થયું નેચરલ ફૂડ કલરનો યુઝ વધતો ગયો છે એટલે મેન્યુફેક્ચરિંગ વાળા નેચરલ ફૂડ કલર વાપરતા થઈ ગયા છે। એ હું તમને એનો કેરવો બી બતાવું છું। આ નેચરલ ફૂડ કલર અન્નાટો કરીને આવે છે, એ નેચરલ ફૂડ કલર આ લોકો વાપરતા હોય છે જેનાથી ખાવાથી કોઈ પણ શારીરિક નુકસાન થતું હોતું નથી। એટલે પહેલા દીપકભાઈ એવું જાણવા મળતું કે અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે, પહેલા એવું હતું કે ખાલી કોઈ કેમિકલ હશે એવું કોઈ વસ્તુ નાખીને એ બિંદાસ રીતે વેચતા, એના કારણે લોકોમાં રોગચાળો થતો। એ શું હતું કે જે લોકો ખોટી રીતે આ વસ્તુનો ઉપયોગ કરીને રસ બનાવતા હતા? એટલે એમાં શું ખાદ્ય ફૂડ કલર નાખતા હતા પહેલા ઘણા પહેલા અલગ અલગ વસ્તુઓ નાખી એની કોસ્ટ નીચી આવે એ લોકો પ્રયત્ન કરતા હતા જેનાથી રોગચાળો થતો હતો। પણ હવે વેપારીઓને બી સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એફએસએસઆઈ ગાઈડલાઈન આપતી રહેલી છે, એના લીધે ગુણવત્તા ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં સારો એવો વધારો થયો છે અને એ લોકો પણ નેચરલ રીતે પબ્લિકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે એના માટેના એ લોકો પણ પ્રયત્ન કરે છે અને અમે બી એ લોકોને અવેરનેસ માટે ગાઈડલાઈન કરીએ છીએ। એ ચોક્કસ કહી શકાય કે જે રીતે આપ જોઈ શકો છો, તમે જે કેરી ખાઓ છો ઉનાળામાં સૌથી વધુ હોશે લોકો ખાતા હોય છે, પરંતુ એ કેરીની અંદર જે રસ હોય છે જે માર્કેટમાં ખુલ્લો મળતો હોય છે તેની અંદર એ પણ એક સવાલ ઉભા થતા હોય છે કે તેની અંદર જે કહી શકાય કે કેમિકલ અથવા એનું જે પાવડર એની
જે વસ્તુ યુઝ કરતી તેના કારણે એ હાનિકારક બનતું હોય, પરંતુ ત્યારે ઘણા વેપારીઓ સુધરા પણ છે, વેપારીઓમાં ચેન્જીસ પણ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની જે નવી કેરીઓ લાવીને તરત જ સીધો એ રસ છે તે બનાવીને અલગ અલગ જે એકમો છે તેને વેચાણને મોકલતા હોય છે. પરંતુ ચોક્કસ સમય છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે શહેરના અલગ અલગ જે વિભાગો છે, ઝોન છે, તેની અંદર આ કામગીરી કરી રહી છે અને જે ખાસ કરીને આ જે રસ બનાવતી કંપનીઓ છે તેની સામે કાર્યવાહી કરી રહી છે. કેમેરામેન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો રાજ્યમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો છે. મોરબીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે. છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. ગઈકાલે પણ બપોર બાદ સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો. આજે ફરી એક વખત મોરબીમાં વરસાદનું આગમન થયું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે. તો 3-4 દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જોરદાર પવનના કારણે પતરાના શેડ પણ ઉડવા લાગ્યા હતા. કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ આજે મોરબીમાં જોવા મળી રહી છે. તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ છે, ધૂળની ડમરી ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે. જાણે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે અને વરસાદને જોતા તો જાણે એવું જ લાગી રહ્યું છે આવી ગયો હોય. અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા પાસેથી. જી અતુલ, ચોમાસા જેવો વરસાદ અત્યારે છે. આજે કહી શકે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે જે મોરબી વાંકાનેર વિસ્તારમાં જે વરસાદી ઝાપટું પડ્યું છે, ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે, ત્યારે ટંકારામાં પણ વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જે કહી શકાય કે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ ચોમાસા જેવો માહોલ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સંધ્યા. જી બિલકુલ અતુલ, આપનો આભાર. તો અંબાજી દાંતા પંથકમાં પણ સતત 3 દિવસથી વરસાદ છે. 3 થી 4 દિવસથી આ વરસાદ છે. આજે ધીમી ધારે વરસાદ છે. વરસાદની શરૂઆત બપોર બાદ થઈ છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો બપોર બાદ અચાનક જ વરસાદનું આગમન થયું છે. ગઈકાલે પણ બનાસકાંઠામાં ખાસ કરીને અંબાજી વિસ્તારમાં તો અંબાજી મંદિરની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે. હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોક્કસ બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે. હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતાં સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા.